જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? ઓકે, ચાલો મિત્રો ચેપ્ટર નંબર 6 આજે આપણે આગળ ધપાવી. થિયરી કંઈક મિત્રો હવે 2 એવી બાકી છે. આમ જોવા જઈએ તો હવે આ પાઠની અંદર છેલ્લી 3 થિયરી બાકી છે: આત્મપ્રેરણ, અન્યોન્ય પ્રેરણ અને એસી જનરેટર. તો મિત્રો 2 નવી રાશિ તમે ભણવાના હો. આત્મપ્રેરણ કોને કહેવાય અને અન્યોન્ય પ્રેરણ કેને કહેવાય? તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે આત્મપ્રેરણ વિશેની સંપૂર્ણ ચર્ચા કરી લેવી છે. તો 3 પ્રશ્ન આજે આપણે સમજવા. ક્વેશ્ચન નંબર મિત્રો 15મો આ રીતે એ લોકોએ પૂછ્યો છે: આત્મપ્રેરકત્વ સમજાવો અને આ આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવો. આત્મપ્રેરકત્વ સમજાવો અને આ આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવો. ઓકે, ધારો કે મિત્રો આપણે ચેપ્ટર નંબર 4ની અંદર આવી વસ્તુ જોઈ હતી. ધ્યાન આપજો. શું હતી? તો કે પાસે વીંટાળેલા અલગ કરેલા વાહકતાના હેલિકલ ગૂંચળાને મિત્રો તમે સોલેનોઇડ કહેતા હતા. યાદ કરો, સોલેનોઇડ એટલે શું હતું? પાસે વીંટાળેલા, આ રીતે આટા પાસે વીંટાળેલા હોય અને અલગ કરેલું આ જે વાહકતાનું ગૂંચળું બને ને એને મિત્રો તમે સોલેનોઇડ કહેતા હતા. તો આપણી પાસે મિત્રો એક આવું ગૂંચળું હોય. આ ગૂંચળામાં ઘણા બધા આટા છે. આ ગૂંચળાની સાથે મેં કોઈ એક બેટરી જોડી છે અને આ જે મિત્રો સંજ્ઞા છે ને કળ દર્શાવે, સ્વિચ. ઓકે, હવે સ્વિચ મિત્રો આપણે આ રીતે ઓન કરી આ રીતે કનેક્ટેડ કરી દઈએ આની એરે, તો શું થાય? તો કે ગૂંચળામાંથી કંઈક પ્રવાહ પસાર થાય. જેવો મિત્રો આ તારમાંથી પ્રવાહ પસાર થયો અને ગૂંચળામાં ગયો પ્રવાહ, એટલે ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર બદલાણું. સમજવા જેવું હોય. પ્રવાહમાં ફેરફાર થયો તો ચુંબકીય ક્ષેત્ર બદલાણું. જેવું આ મિત્રો ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર બદલાણું એવું જ આ ગૂંચળાની અંદર ફ્લક્સમાંય ફેરફાર થયો. આખી લિંક એ સમજતા રહી ગયો. પ્રવાહ બદલાણો તો ચુંબકીય ક્ષેત્ર બદલાણું, ચુંબકીય ક્ષેત્ર બદલાણું તો ચુંબકીય ફ્લક્સ બદલાણું. મિત્રો આની અંદર જો ચુંબકીય ફ્લક્સ સમયની સાપેક્ષે બદલાય તો ફેરેડેના નિયમ અનુસાર આની અંદર શું ઉત્પન્ન થતું હોય છે? ઈએમએફ. શું ઉત્પન્ન થતું હોય છે? ઈએમએફ. તો આ ઉદ્ભવતા ઈએમએફને જ આપણે શું કહીએ છીએ? આત્મપ્રેરિત ઈએમએફ. કે જે તે ગૂંચળું એની અંદર પોતાની અંદર જ ઈએમએફ ઉત્પન્ન કરે. આત્મો એટલે પોતાનો. એની જ બેટરીએ એમાં જ પ્રવાહ બદલાવી, એમાં જ ચુંબકીય ક્ષેત્ર બદલાઈએ, એમાં જ ચુંબકીય ફ્લક્સ બદલાઈએ. આથી એમાં જ જે ઈએમએફ ઉત્પન્ન થાય એવા ઈએમએફને કેવું ઈએમએફ કહેવાય? આત્મપ્રેરિત ઈએમએફ. આત્મ એટલે પોતાનો. તો મિત્રો વ્યાખ્યા આ રીતે આપણે આપશી. કોઈ એક અલગ કરેલા ગૂંચળામાં તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવાથી, તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવાથી તે જ ગૂંચળામાં ફ્લક્સમાં જો ફેરફાર થાય તો તે જ ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય. તો આ ઘટનાને શું કહેવામાં આવે? આત્મપ્રેરણ. અને આ ઈએમએફને કેવું ઈએમએફ કહેવાય? આત્મપ્રેરિત ઈએમએફ. મિત્રો આખી લિંક તો આવી કંઈક થઈ ને. શું? તો કે પ્રવાહ બદલાણો સાહેબ તો ચુંબકીય ક્ષેત્ર બદલાણું, ચુંબકીય ક્ષેત્ર બદલાણું સાહેબ તો અંદર ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો તો શું ઉત્પન્ન થયું? ઈએમએફ. તો આખી આ લિંક છે. પ્રવાહમાં ફેરફાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આવું તમને મિત્રો કહી ગયો તો યાદ કરો. કોણ? તો કે ઓસ્ટેડ. તારમાંથી પ્રવાહમાં ફેરફાર થાય તેની આજુબાજુ શું ઉત્પન્ન થતું હતું? ચુંબકીય ક્ષેત્ર. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો ફ્લક્સ ઉત્પન્ન થાય. આપણે ચુંબકીય ફ્લક્સની થિયરી ભણી કે ચુંબકીય ક્ષેત્ર બદલાય અથવા ક્ષેત્રફળ બદલાતું હોય તો ફ્લક્સ ઉત્પન્ન થાય. અને ફ્લક્સમાં જો મિત્રો ફેરફાર થાય સમયની સાપેક્ષે તો મિત્રો ફેરેડે એવું કીધેલું શું ઉત્પન્ન થતું હોય છે? ઈએમએફ. ઓકે મિત્રો, ખ્યાલ આવ્યો? અને મિત્રો આ મેં અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવી. તમને ખબર પડતી હોય તો આ બંધ ગાળા રચતી હશે. ચેપ્ટર નંબર 5ની અંદર મિત્રો આપણે ભણશી ચુંબકીય ક્ષેત્ર રેખા કેવા ગાળા રચે? બંધ ગાળા. વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળા રચતી નથી. આપણે પહેલા પાઠમાં ભણ્યા. તો આ ઉત્તર ધ્રુવમાંથી આવતી હશે અને ક્યાં જતી હશે? દક્ષિણ ધ્રુવમાં. અને વળી પાછી આ રીતે ફરીને પાછી આવતી હશે.
એટલે અનંત અંતરે નથી જતી, જોઈશું. ઓકે, ધારો કે અહીંયા એન આટાવાળા ગૂંચળા આપેલા છે, એની સાથે સંકળાયેલું ફ્લક્સ એ ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. કે આમાં એક આંટો હોય છે તો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય છે? આઈ. આવા એન આંટા સાથે સંકળાયેલા જે ચુંબકીય કુલ ફ્લક્સ મળે એ એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. તો જોવો જો મિત્રો, આ ખ્યાલ આવ્યું? એન ફાઈ ચલે છે આઈ, કે કુલ ફ્લક્સ છે એ પસાર થતા પ્રવાહના કેવા પ્રમાણમાં? સમ. પ્રવાહ બદલાય ને એટલે આનું ચુંબકીય ફ્લક્સ કુલ બદલાઈ જાય છે. પ્રવાહમાં વધારો કરશો તો અંદર ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય છે. પ્રવાહ ઘટાડશો તો ચુંબકીય ફ્લક્સમાં શું થતો હોય છે? ઘટાડો. આ ચલ રાશિ દૂર કરીને આપણે અચળાંક તરીકે મિત્રો અહીંયા એલ મૂક્યો. અચળાંક તરીકે શું મૂક્યો? એલ. તો બસ મિત્રો, આ એલને શું કહેવામાં આવે? આત્મપ્રેરકત્વ. અચળાંક તરીકે જે આ એલ મૂકીએ ને એને કહેવાય આત્મપ્રેરકત્વ. અને જો મિત્રો આમાંથી એલને તમે કરતા કરી લ્યો, એલને તમે કરતા કરી લ્યો, એલ અહીંયા રાખો, આઈને જવા દો છેદમાં, તો શું આવ્યું? બોલો જો, એન ફાઈના છેદમાં શું આવ્યું? આઈ. તો મિત્રો ખાસ એમસીક્યુ માટે આ સૂત્ર ઉપયોગી. એલ બરાબર એન ફાઈના છેદમાં આઈ. મારે આત્મપ્રેરકત્વની એક વ્યાખ્યા આપી હોય મિત્રો આના આધારે તો આપી શકીએ આપણે. અહીંયા આપીએ જો, ગૂંચળામાં તમને ખબર છે મિત્રો, જી પદ છેદમાં હોય એની આગળ શું લાગશે? એકમ. ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ, પ્રવાહ છેદમાં, ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સને શું કહેવામાં આવે? આત્મપ્રેરકત્વ. તો સિમ્પલ તમને આવડે. ગૂંચળામાં જે પદ છેદમાં એની આગળ શું લાગશે? એકમ. ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ થતો ફેરફાર કુલ ફ્લક્સ એન ફાઈ હોય તો એને શું કહેવામાં આવે? આત્મપ્રેરકત્વ. ઓકે મિત્રો, તો શું એ? તો કે કુલ ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં. ચલરાશિ દૂર કરીને શું મૂક્યો? અચળાંક. અચળાંક તરીકે શું આવ્યો? એલ. એલને તમે શું કીધું? આત્મપ્રેરકત્વ. અને એલને મિત્રો કરતા કરો તો આઈ ક્યાં વહી જાય? છેદ. સારું મિત્રો, આગળ આપણે જોયું એ પ્રમાણે જ્યારે વિદ્યુત પ્રવાહ બદલાઈએ ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં શું થાય? ફેરફાર. અને તમને હમણાં જ મેં કીધું, ફ્લક્સ બદલાય ને તો શું બદલાતું હોય છે? ઈએમએફ. પ્રવાહ બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાય, ચુંબકીય ક્ષેત્ર બદલાય તો ફ્લક્સ બદલાય, અને ફ્લક્સ બદલાય તો શું ઉત્પન્ન થાય? ઈએમએફ. આથી ફેરેડેના નિયમ મુજબ પ્રેરિત થતા ઈએમએફનું સૂત્ર યાદ કરો. આગળ આપણે ભણી ગયા, E બરાબર માઇનસ ડી ફાઈ અપોન ડીટી. પણ અહીં આટાની સંખ્યા એ ને તો માઇનસ ડી એન ફાઈ અપોન ડીટી. હવે જો મિત્રો, ઈ એમણો માઇનસ એમણો જોતા રહી ગયો. આ એન ફાઈ બરાબર આવું લખાય, એલ આઈ લખાઈ જો, એન ફાઈ બરાબર એલ આઈ. તો અહીં મેં લખ્યું એલ આઈ, અને છેદમાં સમય તો હતો જ. તો મિત્રો આનું બીજું સૂત્ર આવ્યું ખાસ એમસીક્યુ માટે ઉપયોગી એકા. તો આપણે આ બે સૂત્રને મિત્રો ખાસ યાદ રાખવાના છે. ક્યાં બે સૂત્ર આવ્યા? બોલો જો, આત્મપ્રેરકત્વના બે સૂત્ર ક્યાં? એક એલ બરાબર એન ફાઈ અપોન આઈ એકા, અને બીજું કેવું આવ્યું? તો કે ઈ બરાબર માઇનસ એલ ડી આઈ અપોન ડીટી એકા. આ બે સૂત્ર દાખલા માટે ખાસ ઉપયોગી. આ આત્મપ્રેરકત્વનું છે, અને આત્મપ્રેરકત્વનું આઈ આમાંથી એલને કરતા કરી લ્યો મિત્રો તો આવું લખાય, એલ બરાબર માઇનસ ઈ છેદમાં ડી આઈ અપોન ડીટી. આ ડીટી ક્યાં વહી જાય મિત્રો? મગજમાં રાખજો મિત્રો, ગુજસેટની અંદર આ એમસીક્યુ માટે ખાસ બે ફોર્મ્યુલા ઉપયોગી. ઓકે, આગળ મિત્રો બીજું, આત્મપ્રેરિત ઈએમએફ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના કોઈ પણ ફેરફારનો હંમેશા વિરોધ કરે. આથી તેને બેક ઈએમએફ કહેવાય. કેવું ઈએમએફ કહેવાય? બેક ઈએમએફ. બેક ઈએમએફ એટલે શું? તો કે આમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એનો આત્મપ્રેરકત્વ એ શું કરે? વિરોધ. મિત્રો વિરોધ કરે ને એટલે અહીંયા નિશાની આગળ કેવી આવે? માઇનસ. માઇનસ એલ આવે. માઇનસ નિશાની શું કરે? પસાર થતા પ્રવાહનો શું કરતો હોય છે? વિરોધ. માટે યાદ રાખજો એમસીક્યુમાં આત્મપ્રેરિત ઈએમએફનું બીજું નામ શું કહેવામાં આવે? બેક ઈએમએફ. બીજું મિત્રો આપણે એના એકમની વાત કરી તો એક એકમ યાદ રાખજો. આત્મપ્રેરકત્વની શોધ હે હેનરી નામના વૈજ્ઞાનિકે કરી હતી. એની યાદીમાં એક એકમ હેનરી. હેનરીની સંજ્ઞા જો H.
બીજો એકમ મિત્રો અહીંયા મેં લખ્યો વેબર પ્રતિ એમ્પિયર. તમને ખબર પડે આના આધારે મેં બનાવ્યું હોય મિત્રો. જો આટાની સંખ્યાનો કઈ એકમ હોય તો કે ના થાય. ફ્લક્સનો એકમ હોય તો કે હા શું હોય તો કે વેબર. અને મિત્રો છેદમાં શું હોય એમ્પિયર. આ એમ્પિયર વેબર પ્રતિ એમ્પિયર. હજી એક મિત્રો અહીંયા બનાવેલો હોય આવો કંઈક એકમ એ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. એ આના આધારે બનાવ્યો મિત્રો. જો આ વોલ્ટેજ આ છેદમાં સમય ઉપર વહી ગયો સેકન્ડ, અને આ એમ્પિયર ઉપર જાય તો એમ્પિયરની કેવી ઘાત થાય -1. જો વોલ્ટ સેકન્ડ. હજી તમારી રીતે 2-3 તમે બનાવી શકો. ફાવશે? ઓકે હાલો પારિમાણિક સૂત્ર મને કોણ કહેશે ભાઈ? હાલો આપણે બનાવવું એ પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર જોઈએ. હા ભાઈ છેલ્લી બેન ચાલ બેટા બોલી જાય. પારિમાણિક સૂત્ર આપણે આના આધારે બનાવવું હોય તોય બને. ફ્લક્સનું ગયા લેક્ચરમાં બનાવ્યું હતું. ખાલી ફેર એટલો અહીંયા પ્રવાહ છેદમાં શું આવે પ્રવાહ. હા તો આ રીતે બનશે. હા કે ના કીજો. એલ બરાબર આટાની સંખ્યાનું કાંઈ ન હોય તો ફાઈના છેદમાં શું લખાય આઈ. હાલો બોલજો બેટા ફ્લક્સનું સૂત્ર બોલજો. ફ્લક્સ ફાઈ બરાબર શું થાય એ બી. ઓકે સરસ. એલ બરાબર હાલો અહીંયા ભાઈએ કીધું એ પ્રમાણે એ બી અપોન શું આવ્યું આઈ. હાલો રેડી. હાલ ભાઈ બંધ તું બોલ. હવે બીનું તને યાદ હશે ને અત્યારે ડાયરેક્ટ ચુંબકીય ક્ષેત્રનું ચેપ્ટર ચોથામાં બેટા આપણે સૂત્ર ભણ્યા હતા. બોલી જાય એફ બરાબર BIL. ઓકે લોરેન્સ બાડ ઉપરથી બોલો ભાઈ. એફ બરાબર BIL. સરસ કહેવાય. હાલ ભાઈ બંધ. બીને આમાંથી કરતા કરાવી લે. બી બરાબર ઓકે વેરી ગુડ. બી બરાબર એફના છેદમાં IL. મિત્રો ટપા પડે છે. ઓકે ગુડ સરસ. હવે આ બીની કિંમત અહીં મુકાવી દઈએ તો એલ એમણા એ એમણા. હાલો બીની કિંમત અહીં મુકાવો. એ બોલતા રહી ગયો ભાઈ. અપોન આઈ બે વાર હતો તો આઈનો સ્ક્વેર થઈ જશે. ઇન્ટુ શું આવ્યું એલ. હાલો બોલો ક્ષેત્રફળનું શું થાય એલનો સ્ક્વેર. બળનું શું થાય m1L1T-2. છેદમાં પ્રવાહનો શું આવશે એનો સ્ક્વેર. છેદમાં એલની કેટલી ઘાત 1. બરોબર ને ભાઈ? સમજાઈએ? ઓકે ફાઇનલ. આગળ વાલો મિત્રો જો L1 કેન્સલ. હાલો ભાઈ સાદુરૂપ અપાવો. આત્મા પ્રયોગ તો એલ બરાબર જોઈજો ઉડાડી નો નાખતા સાહેબ. અહીંથી એલ ગયું અહીંથી એલ ગયું અહીંયા 0 થયું. આ ગુણાકારમાં આવ્યો ધોરું ડાબા બરાબર જબા. જોઈજો એલ એમણામ આત્મ પ્રયત્નો L1 કેન્સલ તો શું આવ્યું M1L2T-2 અને A-2. આત્મ પ્રયત્નોનું શું થઈ ગયું પારિમાણિક સૂત્ર. યાદ રાખજો મિત્રો આવતા લેક્ચરની અંદર હું અન્યોન્ય પ્રેરણ ભણાવીશ. એના એકમ આ બધા એ જઈશ. આત્મ પ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વના એકમ સમાન. એકમય સમાન અને એના મિત્રો પારિમાણિક સૂત્ર કેવું હોય છે સમાન. એટલે આના પછીના લેક્ચરમાં આપણે અન્યોન્ય પ્રેરકત્વ વિશે ભણી ત્યારે ખાસ જોઈજો બેના એકમય સમાન મળશે અને પારિમાણિક સૂત્ર કેવો મળશે સમાન. ત્યારે હું હવે આવી રીતે આમ શીખડાવું નહીં લખું તો તમને ખ્યાલ આવો જોઈએ. છેલ્લી વાત મિત્રો આત્મ પ્રેરકત્વના મૂલ્યનો આધાર કઈ કઈ બાબત ઉપર તો કે 3 બાબત. એક તો ગૂંચળાના પરિમાણ ઉપર. આ ગૂંચળાનું મિત્રો પરિમાણ તમે બદલાવો ને તો આત્મ પ્રેરકત્વ બદલાઈ જાય. પરિમાણ એટલે શું થાય તો કે લંબાઈ અથવા પહોળાઈ અથવા ઊંચાઈ. આમાં તમે ફેરફાર કરશો ને આની લંબાઈ વધારો તો આત્મ પ્રેરકત્વ બદલાઈ જાય. આની લંબાઈ તમે ઘટાડો તો આત્મ પ્રેરકત્વ બદલાઈ જાય. એટલે આત્મ પ્રેરકત્વ એ ગૂંચળાના પરિમાણ ઉપર આધારિત. બીજું ગૂંચળાના આકાર અને આટાની સંખ્યા ઉપર આધારિત. તમે આટાની સંખ્યા મિત્રો વધારો ઘટાડો તો આત્મ પ્રેરકત્વ બદલાઈ જાય. આકાર આનો બદલાવી નાખો તોય આત્મ પ્રેરકત્વ બદલાઈ જાય. જે તે ગૂંચળાનું તો પરિમાણ બદલાવો તો બદલાઈ જાય. આટાની સંખ્યા બદલાવો તો આત્મ પ્રેરકત્વ બદલાઈ જાય. અને બીજું શું બોલ્યા આપણે આકાર. છેલ્લી વાત ગૂંચળા સાથે સંકળાયેલ માધ્યમ. મિત્રો આ તમે કયા માધ્યમમાં પ્રયોગ કરો એના ઉપર આધારિત. શૂન્ય અવકાશમાં કરો, હવામાં કરો કે અન્ય કોઈ પણ પ્રવાહી છાશ પાણી એમાં કરો તો ખાસ આ 3 માધ્યમ આકાર આટાની સંખ્યા અને પરિમાણ આટલી વસ્તુ ઉપર આત્મ પ્રયત્નોના મૂલ્યનો આધાર છે. તો મિત્રો પરીક્ષાની અંદર અહીંયા સુધીની 3 માર્કની થિયરી પૂછે આવડે જોવો જો એકવાર. આપણે શું કર્યું મિત્રો છેલ્લી વાર એકવાર ફટાફટ તમને કહું. એક ગૂંચળું ધ્યાનમાં લીધું હતું. આની અંદર એવું જોવા મળ્યું કે પ્રવાહ બદલાવીને સાહેબ તો ચુંબકીય ક્ષેત્ર બદલે.
અને જે તે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર સાહેબ બદલાય ને તો એનું ફ્લક્સ એ બદલાય, અને જે તે ગૂંચળાનું ફ્લક્સ બદલાય ને સાહેબ તો એની સાથે સંકળાયેલું EMF બદલે. તો ગૂંચળું પોતાનું જ EMF બદલાવે, માટે આવા EMFને તમે નામ આપ્યું. શું નામ આપ્યું? આત્મપ્રેરિત EMF. પછી કુલ ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં હતું. ચલરાશિ કાઢીને અચળાંક મૂક્યો એલને કર્યા કરતા, તો આત્મપ્રેરકત્વની તમને એક વ્યાખ્યા મળી મિત્રો. બીજું શું કર્યું તો કે EMFના સૂત્ર ઉપરથી બીજું આપણે એક આત્મપ્રેરકત્વનું સૂત્ર બનાવ્યું. તો આત્મપ્રેરકત્વના કેટલા સૂત્ર મળ્યા? 2. એના એકમ બનાવ્યા. અને આત્મપ્રેરકત્વને કેવું EMF કહેવામાં આવે? બેક EMF. શું કામ? તો કે પ્રવાહના ફેરફારનો શું કરે? વિરોધ. એટલે આગળ નિશાની અહીંયા કેવી આવે? માઇનસ. અને છેલ્લી વાત, કઈ કઈ બાબત ઉપર આધારિત છે? તો કે પરિમાણ ઉપર આધારિત છે, આટાની સંખ્યા ઉપર આધારિત છે, આકાર ઉપર આધારિત છે, અને બીજું કેના ઉપર આધારિત છે? માધ્યમ. અને મિત્રો MCQ માટે પારિમાણિક સૂત્ર. તો કે આમ જોવા જઈએ તો ઉર્જા જેવું જ થયું. ઉર્જાનું કાર્યનું શું હતું? M1L2T-2. આત્મપ્રેરકત્વમાં શું આવશે? A-2. અને છેલ્લે એક વાત, આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વના એકમ અને પારિમાણિક સૂત્ર બધા કેવા મળશે? સમાન. હવે મિત્રો ઓકે, ચાલો મિત્રો આગળ વધી. ક્વેશ્ચન નંબર 16. શું પ્રશ્ન પૂછ્યો? જો લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતો આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો. લાંબા સોલેનોઇડની મદદથી આપણે મિત્રો સોલેનોઇડ વિશે અગાઉ ભણ્યા ચેપ્ટર 4માં. તમને યાદ આવે મિત્રો? ચેપ્ટર નંબર 4ની અંદર સોલેનોઇડની અંદર તમે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું આવું કંઈક સૂત્ર લખ્યું, યાદ કરો. B = μ0 સ્મોલ n I. આવું લખ્યું, યાદ કરો. છે ટોરોઇડમાં આવું હતું, યાદ આવે? તો સોલેનોઇડમાં મિત્રો આ સ્મોલ n હતું ને, એને તમે આવું કહેતા, યાદ કરો. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, આવું લખતા. આ સૂત્ર આમ લખ્યું, એને આમ લખતા હતા મિત્રો. B = μ0 n I/L. આમાં લખાય આમ અથવા આમ. તો આપણે એવો પ્રશ્ન એ લાંબા સોલેનોઇડ મિત્રો બે પ્રકારના હતા, યાદ કરો. ટૂંકો સોલેનોઇડ અને લાંબો સોલેનોઇડ. તો અહીંયા એવું કીધું એ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતા આત્મપ્રેરકત્વનું શું મેળવવાનું કીધું? સૂત્ર મેળવો. બરાબર. ધારો કે આડછેદનું ક્ષેત્રફળ એ, લંબાઈ આપી એ સોલેનોઇડની L, અને એકમ લંબાઈ દીઠ આટા કેટલા આપ્યા? N ધરાવતું તમારી પાસે એક સોલેનોઇડ છે. તમારી પાસે એક એવું સોલેનોઇડ છે, એનું ક્ષેત્રફળ A છે, લંબાઈ L છે, અને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી છે? N. આવું તમારી પાસે એક સોલેનોઇડ છે. હવે મિત્રો આ સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરી તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું છે. B = μ0 n I. હા સમજો તો મિત્રો આવું છે ને, એક તમારી પાસે આવું સોલેનોઇડ છે. આ જે મિત્રો સોલેનોઇડ છે એનું ક્ષેત્રફળ A, લંબાઈ એ L, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી છે? સ્મોલ n. હવે આમાંથી I જેટલો તમે પ્રવાહ પસાર કરો તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું હોય છે. B = μ0 n I. આટલું ટપા પડે. આકૃતિની જરૂર નથી, કેમ કે તમે અગાઉ સોલેનોઇડ વિશે ભણી ગયા. સારું મિત્રો, હાલો હવે આગળ વધીએ. તો હવે કુલ ફ્લક્સ કેટલું થાય? તો કે કુલ ફ્લક્સ એટલે n થાય. કુલ ફ્લક્સના આ રીતે n એમણમ ∅ = AB થાય મિત્રો. ∅ = AB સમજો. n∅B એમણમ. હવે જોઈજો મિત્રો, ક્ષેત્રફળ એ, હાલો આ એ, ચુંબકીય ક્ષેત્ર B કેટલું સોલેનોઇડનું? તો કે μ0 n I. સમજો. અહીંયા કેપિટલ N આપ્યો એ, કેપિટલ N મિત્રો. આમાંથી કેપિટલ N એટલે આમાંથી n ને કરતા કરો તો n ને, કેપિટલ N ને, તો આ બેનો ગુણાકાર થાય. જોઈ સ્મોલ n × A. તો સ્મોલ n × A. આ સમજાણું. આ જો કેમ આવ્યું? કુલ ફ્લક્સ એટલે NAB, કેપિટલ N A. તો આપણી પાસે આ મેં તમને કીધું, આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણ્યા હતા. આને કરતા કરો તો આ બેનો શું થાય? ગુણાકાર. NN. હવે જો મિત્રો આ હતું n∅B. હવે જોઈજો. હાલો જો μ0 n કેટલી વાર આવ્યા મિત્રો? 2 વાર. તો n² A, લંબાઈ L, અને પસાર થતો પ્રવાહને કહી દીધું. સમીકરણ નંબર 1. આત્મપ્રેરકત્વનું મિત્રો આપણી પાસે હમણાં સૂત્ર આવ્યું. L = n∅B/I. આ n∅B ની કિંમત અહીંયા તમે મૂકી દીધી. અહીંયા તો મિત્રો તમને ખબર પડે, છેદમાં આવીએ તો I શું થઈ જાય? કેન્સલ. તો આટલું જ કંઈક વધ્યું જોઈએ. μ0 n² A × L. તો આ સૂત્ર જ્યારે સોલેનોઇડની વચ્ચે શૂન્ય અવકાશ આવેલો હોય, μ0 એટલે તમને ખબર જ છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી.
જ્યારે સોલેનોઇડ હોય એની અંદર શૂન્ય અવકાશિત વાતાવરણ આવેલું હોય ત્યારે આત્મપ્રેરકત્વનું સૂત્ર યાદ રાખજો. દાખલા માટે μ0 n² a × h. પણ મિત્રો જે તે સોલેનોઇડ આ સોલેનોઇડ આપણી પાસે આવું સોલેનોઇડ. હવે આ સોલેનોઇડની અંદર કોઈ પણ અન્ય પ્રવાહી ભરી દઈએ ધારો કે, તો શું આવી ગયું? માધ્યમ આવી ગયું. મિત્રો શું આવી ગયું? માધ્યમ. ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે આવું ભણ્યા હતા, યાદ કરો. સાપેક્ષ પરમિએબિલિટી બરાબર શું હતું? μ/μ0. હવે માધ્યમ ભર્યું હોય મિત્રો તો અહીંયા μ0 ની જગ્યાએ શું લખશો તમે? μ. માધ્યમ આવી ગયું એટલે શું આવી ગયું? μ. બાકી બધું હતું એમ સમજો, n² a l. તો μની જગ્યાએ મિત્રો આમાંથી તમે μને કરતા કરો તો આ બેનો ગુણાકાર થશે. μ0 μr, તો μની જગ્યાએ આ આવ્યું μ0 μr, બાકી હતું એમણે. આમ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ માધ્યમની પરમિએબિલિટી ઉપર આધારે, માધ્યમની પરમિએબિલિટી ઉપર આધારે. શૂન્ય અવકાશિત હોય તો કાંઈક અલગ મળશે. કોઈ પણ માધ્યમ જુદું જુદું હોય, પાણી, કેરોસીન, પેટ્રોલ, તોય એની આત્મપ્રેરકત્વના મૂલ્યમાં શું થતો હોય છે? ફેરફાર. એટલે અહીંયા મિત્રો લખ્યું હતું ગૂંચળા સાથે સંકળાયેલ માધ્યમ ઉપર. સમજાઈએ? છેલ્લી વાર એકવાર સિમ્પલ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવવાનું કીધું હોય તો તમે શું કર્યું મિત્રો? એક એ ક્ષેત્રફળનો, એલ લંબાઈનો અને એકમ લંબાઈ દીઠ એ નાટાવાળો એક સોલેનોઇડ લીધો. આ સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કર્યો, પ્રવાહ પસાર કર્યો એટલે આટલું કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એમાં સ્મોલ n હતું. એ શું હતું? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા મિત્રો. તો કુલ ફ્લક્સ કેટલું? તો કે n∅d બરાબર NAB. બીની જગ્યાએ μ0 ni એ એમણમ અને એનની જગ્યાએ આ શું આવ્યું? તો કે આ બેનો ગુણાકાર. મિત્રો હતું એમણમ, બેનો ગુણાકાર કરી નાખો. હવે અહીંયા આ જે આપણે કુલ ફ્લક્સ મળ્યું, આત્મપ્રેરકત્વનું સૂત્ર શું હતું? કુલ ફ્લક્સના છેદમાં વિદ્યુત પ્રવાહ. પ્રવાહ શું થઈ ગયા? કેન્સલ. તો આવું કંઈક મળ્યું. પણ એ મળ્યું એ કેના માટે મળ્યું? શૂન્ય અવકાશિત. અંદર સોલેનોઇડની અંદર શૂન્ય અવકાશિત વાતાવરણ હોય તો. પણ જો કંઈ અંદર માધ્યમ ભરી દીધું હોય, અવાહક પદાર્થ આવેલો, તો કે માધ્યમ તરીકે આવશે μ. અને μની જગ્યાએ આવું લખાય. તમને ખબર, એ મેં અહીંયા એડ કર્યું જવારી. સમજાય? તો મિત્રો આટલી વસ્તુ તમને ખાસ આવડવી જોઈએ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 16મો પૂરો. ફાવશે બાળકો? પાકું? આગળ વધી હજી એક ક્વેશ્ચન ભણી, ક્વેશ્ચન નંબર 17મો જોઈ. પણ આમાં એક આ વસ્તુ મગજમાં રાખજો મિત્રો. શું? તો કે સાહેબ પ્રવાહ બદલાણો. હાલો બોલો ભાઈ, પ્રવાહ બદલાય. શું બદલાય મિત્રો? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર બદલાણું. શું બદલાણું? ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ મિત્રો બદલાય તો શું ઉત્પન્ન થાય? EMF. ઓકે. સારું મિત્રો, ક્વેશ્ચન નંબર 17ની અંદર આગળ વધી. ક્વેશ્ચન નંબર 17મો એને એવો પૂછ્યો એ ઇન્ડક્ટરની અંદર નવો શબ્દ મિત્રો, એક ઇન્ડક્ટર. ક્વેશ્ચન નંબર 17મો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/Li² નું
સૂત્ર મેળવવું. મિત્રો, પરીક્ષા માટે મારી દ્રષ્ટિએ આ 2 માર્કની થિયરી ખાસ પરીક્ષા માટે ઉપયોગી અને દાખલા માટે ગુજસેટ માટે આ સૂત્ર ખાસ ઉપયોગી. બરાબર, આગળ આપણે પાઠમાં ઉપયોગ બીજે કરશે. પ્રશ્ન મિત્રો સમજો, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/Li² નું સૂત્ર મેળવો. મિત્રો, આપણે અવરોધ ચેપ્ટર 3 ભણ્યા. અવરોધ કેવો હોય આપણે ખ્યાલ આપણે આવું ભણ્યા હતા કે આ જે સંજ્ઞા હતી ને મિત્રો અવરોધની હતી. યાદ કરો. આપણે મિત્રો ચેપ્ટર 2 ની અંદર કેપેસિટરની ચર્ચા આવી કંઈક હતી. 2 પ્લેટ કેપેસિટરમાં, 2 પ્લેટ, એમાંથી એક પ્લેટ ધન હોય ને એક પ્લેટ કેવી હોય? ઋણ. હવે મિત્રો શબ્દ ઇન્ડક્ટર અને ઇન્ડક્શન કે ઇન્ડક્ટર એટલે એક જાતનું ગૂંચડું. મિત્રો આ જે સંજ્ઞા દર્શાવું ને ઇન્ડક્ટરની સંજ્ઞા, આ ઇન્ડક્ટર. મિત્રો અવરોધને આપણે R વડે દર્શાવતા, કેપેસિટરને આપણે C વડે દર્શાવતા, આવી જ રીતે મિત્રો ઇન્ડક્ટરને આપણે L વડે દર્શાવશે. કેના વડે દર્શાવશે? L. તો આપણે એવો પ્રશ્ન અહીંયા ઇન્ડક્ટરમાં મિત્રો આપણે ચેપ્ટર 2 ની અંદર જોશી. બરાબર, કે કેપેસિટર છે ને એની અંદર વિદ્યુત ક્ષેત્રની ઉર્જાનો શું કરે? સંગ્રહ. એમ ઇન્ડક્ટર એને પોતાની અંદર ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે. આપણે આ થિયરીની અંદર એનો ઉપયોગ કરીને આવું એક ઉર્જાનું સૂત્ર મેળવ્યું, U બરાબર 1/Li². બરાબર મિત્રો, સારું મિત્રો, જો હવે અહીંયા ધારો કે આપણી પાસે એક આવું ઇન્ડક્ટરનું ગૂંચડું હોય. આ ગૂંચડું હોય મિત્રો, અહીંથી પ્રવાહ પસાર થાય અને અહીંથી પ્રવાહ બહાર આવે. ઇન્ડક્ટરની અંદર જો જ્યાંથી પ્રવાહ દાખલ થતો હોય એ છેડાને કહેવાય ધન અને આ છેડાને કેવો કહેવાય? ઋણ. સમજજો. ઇન્ડક્ટર શું કરશે મિત્રો? પ્રવાહનો ફેરફાર કરશે, પ્રવાહના ફેરફારનો વિરોધ કરશે. એનો મતલબ એવો મિત્રો, આમાંથી પસાર થતો પ્રવાહ I છે ને, તો ઇન્ડક્ટર આમાંથી પસાર થતા પ્રવાહના ફેરફારનો શું કરે? વિરોધ. એટલે આગળ નિશાની આવી આવશે -L/di/dt. આવી રીતે પ્રવાહ આગળ જતો હોય છે એનો શું કરશે? ઇન્ડક્ટર વિરોધ. સમજાય? તો ખાસ યાદ રાખજો, જ્યાંથી પ્રવાહ દાખલ થાય એને કહેવાય ધન ને પ્રવાહ બહાર આવે એને શું કહેવામાં આવે? ઋણ. જ્યાંથી તમે આગળ જાઓ હતી પ્રવાહના ફેરફારનો વિરોધ કરે એટલે -L/di/dt. પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતો હોય ને એને ઇન્ડક્ટર કહેવામાં આવે. તો આપણે વ્યાખ્યા લખી હોય મિત્રો તો લખી, પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતો હોય, આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતો હોય તેને ઇન્ડક્ટર કહે છે. ઇન્ડક્ટર L કહે છે. સિમ્પલ મિત્રો, આપણે હમણાં આકૃતિ જોઈ હતી ને આત્મપ્રેરકત્વની, એની અંદર મિત્રો એક ગૂંચડું હતું. તો એ જે ગૂંચડું હતું ને એને શું કહેવામાં આવે? આત્મપ્રેરકત્વ. આત્મપ્રેરિત EMF એ પરિપથમાં થતા પ્રવાહના ફેરફારનો શું કરે? વિરોધ. આત્મપ્રેરિત EMF એ આત્મપ્રેરિત EMF એ પરિપથમાંથી પસાર થતા પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. વિરોધ કરે છે. ઓકે મિત્રો, આત્મપ્રેરિત EMF એ પરિપથમાંથી પસાર થતા પ્રવાહના ફેરફારનો શું કરે? વિરોધ. તેથી તેને કેવું EMF આપણે હમણાં જ જોયું, તેથી તેને બેક EMF કહે છે. હમણાં મિત્રો આપણે આગળ થિયરી જોઈ, એમાં બેક EMF એટલે શું હતું?
તો કે કોઈ પણ બૂચરું હોય એમાંથી પસાર થતા પ્રવાહનો શું કરે? ફેરફાર, આગળ જતો અટકાવે, વિરોધ કરે. આગળ પ્રવાહ જવું હોય એના એ પ્રવાહ આગળ જતો હોય એનો વિરોધ કરે, એને નામ આપ્યું બેક EMF. હવે મિત્રો આત્મપ્રેરકત્વ એને મિત્રો એ જડત્વની ભૂમિકા ભજવે. આત્મપ્રેરકત્વ એ જડત્વની ભૂમિકા ભજવે. આત્મપ્રેરકત્વ એ જડત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો આગળ હમણાં થોડીક વાર પછી સમજાવું તમને આવું શું કામ આત્મપ્રેરકત્વ જડત્વની ભૂમિકા શું કામ ભજવે. આપણે યંગ શાસ્ત્રમાં દ્રવ્યમાનને સમતુલ્ય તે યંગ શાસ્ત્રના દ્રવ્યમાનને સમતુલ્ય છે. કઈ રીતે મિત્રો અત્યારે સમજાવી દઉં, પછી ઓલી વસ્તુ સમજાવો. મિત્રો ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું યાદ કરો તો K બરાબર 1/mv². આ ગતિ ઉર્જાનું સૂત્ર હતું. અને અહીંયા ઉર્જાનું L બરાબર શું છે બોલો જો મિત્રો? આપણે U બરાબર આ ઉર્જા હતી ગતિ ઉર્જા, આ છે સ્થિતિ ઉર્જા. U બરાબર 1/Li². જો તો મિત્રો આ બે સૂત્રની કમ્પેરિઝન કરો છો. અહીંયા M એ દ્રવ્યમાન અને દળ. તો જો મિત્રો એ જ કીધું આત્મપ્રેરકત્વ એ જડત્વની ભૂમિકા ભજવે જે યંગ શાસ્ત્રના દ્રવ્યમાનને સમતુલ્ય જોઈ લઈએ. અહીંયા M જેવો ભાગ ભજવે એવો જ અહીંયા કોણ ભાગ ભજવે? અહીંયા વેગનો સ્ક્વેર હતો, અહીંયા કેનો સ્ક્વેર? પ્રવાહનો. ખ્યાલ આવે? સિમ્પલ હે મિત્રો કે આત્મપ્રેરકત્વ એ દ્રવ્યમાનને કેવી રાશિ છે? સમતુલ્ય. આગળ MCQમાં ક્યાંક આગળ આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ. હવે મિત્રો બીજું મિત્રો કે પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે બેક EMF વિરુદ્ધ તમારે શું કરવું પડે? કાર્ય. પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે બેક આપણે શું છે? બેક EMF વિરુદ્ધ શું કરવું પડશે? કાર્ય. બેક EMF વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. આપણે આની અંદર પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય તો આ જે વિરોધ કરે ને મિત્રો આ ઇન્ડક્ટરનો ઘટક, એની વિરુદ્ધ આપણે શું કરવું પડશે? કાર્ય. જે ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું પામશે? સંગ્રહ. જે ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. મિત્રો વર્ગીકરણ તમે તમારા શબ્દમાં આ રીતે લખી શકો. હવે મિત્રો ખાસ સૂત્ર બનાવવાના છે. જો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો પાવર પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I તો વિદ્યુતીય પાવર P બરાબર EI. મિત્રો આવું સૂત્ર જોયું, P બરાબર VA. P બરાબર VI. અહીંયા P બરાબર શું લખ્યું હોય મિત્રો? એ. આમાંથી પસાર થતો મિત્રો પ્રવાહ I હોય તો P બરાબર EI. હવે જો મિત્રો Pની જગ્યાએ મિત્રો પાવરની જગ્યાએ મારે આવું લખો એટલે લખાય. આ કે ના કહીજો dW/dt આવું લખાય. જોઈ dW/માં શું લખાય? dt. ક્યાં શું કામ? તમને ખબર જ છે કાર્ય છેદમાં શું થાય? સમય. ને આ હતું એમણે મિત્રો આ માનાંક. અત્યારે આપણા મૂલ્ય એ માનાંકમાં જ લેશે તો માનાંકમાં E અને અહીંયા શું હોય મિત્રો? I. અહીંયા એવું લાગે પહેલેથી જ માનાંક મૂકી દઈએ EI. ઓકે. ઓકે મિત્રો હમણાં આપણે જોયું હતું મિત્રો યાદ કરો તો લગભગ અહીંયા બોર્ડમાં લખેલું હતું. હા ઈનું સૂત્ર શું હતું? માનાંકમાં એટલે માઇનસ નિશાની ધ્યાનમાં લેશે એ નહીં તો શું આવશે બોલો તો? ઈની જગ્યાએ શું લખાય? આવું લખાય LDI/dt.
ટી. મિત્રો એક કામ કરવા ઈની જગ્યાએ મૂકાવી દો. હાલો તો જોજો આ તું એમણે dw છેદમાં dt સિમ્પલ જ છે મિત્રો. પાકું બરાબર. ઈની જગ્યાએ બોલો જોઈએ l, અહીંયા અત્યારે લખું i, અહીંયા બોલો di અપોન શું આવ્યું બોલો મિત્રો dt. આમાં કોઈને કાંઈ વાંધો જોઈ લ્યો એકવાર. જો નિરાતે એકવાર વ્યવસ્થિત રીતે સમજો. આ પરીક્ષા માટે આ જે ફોર્મ્યુલા કહું એ ખાસ ઉપયોગી. હો આ જો મેં કાંઈ નથી કર્યું. પાવરનું સૂત્ર મિત્રો લખ્યું એ સમજાઈએ મિત્રો. P બરાબર vi, v એટલે મિત્રો એ જ છે. પાકું. હાલો આ બાજુ પાવરનું મિત્ર સૂત્ર આપણે આગળ ભણ્યા હતા બેટા. કાર્યન છેદમાં સમય, કાર્યન છેદમાં સમય પીની જગ્યાએ લખાય ઈ એમણમ આઈ એમણમ. હમણાં થોડીક વાર પહેલાં જ આપણે બેટા આપણે એવું ભણ્યા ઈ બરાબર આવું સૂત્ર થાય બરાબર. એલ ડીઆઈ અપોન ડીટી. તો મેં ઈ બરાબર એલ ડીઆઈ અપોન ડીટીની કિંમત અહીંયા મૂકી જોઈ લો. એલ ડીઆઈ અપોન ડીટી અને અહીંયા ભેગો ગુણાકારમાં તો આઈ. તમે એક વસ્તુ નિરીક્ષણ કરો, બે બાજુથી ડીટી કેન્સલ થઈ ગયા. ડીટી કેન્સલ તો શું વધ્યું બોલો જો dw બરાબર. હાલો બોલજો એલ આઈ ડી આઈ આવું કંઈક મળ્યું જોઈ લ્યો. હવે કામ કરો બંને બાજુ કરી નાખો સંકલન. સંકલન ઓફ dw. હાલો આ બાજુ સંકલન ઓફ એલ આઈ ડી આઈ જોઈ લ્યો. આવું કંઈક પાકું આવું કંઈક આવ્યું જોઈ લ્યો. હવે dw નું સંકલન શું થઈ જાય? dw નું સંકલન શું થઈ જાય? w. હાલો મિત્રો આમાંથી અચળો એને બાયણે લઈ લો. એલ કેવો હોય અચળ? સંકલનની અંદર શું આવશે બોલો જોઈએ i ઇન્ટુ ડીઆઈ. પાકું. હવે w એમણે w એ જ મિત્રો શું એ ઉર્જા. તો અહીંયા યુ લખું યુ. હાલો એલ એમણે આનું મિત્રો સંકલન કરવો જોઈએ તમને ખ્યાલ આવે. આની ઉપર એક એક ઘાત હોય તો કેટલી ઘાત આવશે? એક ઘાત. જેટલી ઘાત આવી એટલી જ મિત્રો ક્યાં આવશે? નીચે. તો આવું કંઈક આવ્યું જોઈ લઈએ. તો યુ એમણે મિત્રો રહેશે. તો આવું લખાય 1/2 1/2 એલ આઈ સ્ક્વેર જોઈ લો. તો આપણે મિત્રો આવું સૂત્ર જ મેળવવાનું છે. આ સૂત્ર ક્યારે? તો કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર છે 1/2 એલ આઈ સ્ક્વેર. ફાવશે તો ખાસ મહત્વની થિયરી 2 માર્કની મિત્રો પરીક્ષામાં કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા યુ બરાબર 1/2 એલ આઈ સ્ક્વેરનું સૂત્ર મેળવો. એકમની અંદર મિત્રો આની અંદર એમસીક્યુ આવા ઘણા બધા પૂછશે. આપણે જોશી ગુજસેટના એમસીક્યુ. મિત્રો તમને રકમની અંદર આવું પૂછે કે કોઈ એક ગૂંચળું છે આવું એમસીક્યુ મિત્રો પૂછે તમને કે કોઈ એક ઇન્ડક્ટર એનું આત્મપ્રેરકત્વ એલ બરાબર 5 હેનરી જેટલું હોય. કેટલું હોય? હેનરી આત્મપ્રેરકત્વનો એકમ. અને એમાંથી પસાર થતો મિત્રો પ્રવાહ તમને આપી દઈએ 10 એમ્પિયરે. કેટલા એમ્પિયરે? 10. તો આની અંદર સંગ્રહિત ઉર્જા કેટલી? તો તમને હવે આવડે ને યુ બરાબર 1/2 એલ આઈ સ્ક્વેર. યુ એમણે મિત્રો 1/2 એમણે એલ બરાબર કેટલા? 5 અને આઈ કેટલા? 10. તો 10નો સ્ક્વેર એટલે 100. પાકું. તો યુ બરાબર અહીંયા આવી ગયા 50. તો તમારો જવાબ આવશે 250. અને ઉર્જાનો એકમ મિત્રો શું આવશે? જો યુ બરાબર 250 જો. તો આવા ગુજસેટની અંદર એમસીક્યુ સિમ્પલ છે, એમાં કંઈ અઘરું નથી. ચાલો મિત્રો આ 3 થિયરી વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ જાય એ જોઈ. આ સમજાઈ ગયું, આના એકમ આવડી ગયા, પારિમાણિક સૂત્ર આવડી ગયું, કઈ કઈ બાબત ઉપર આધારિત છે આ સેમ વસ્તુ મિત્રો અન્યોન્ય પ્રેરણા આપણે હમણાં થોડીક વાર પછી જોશું. એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આવતા લેક્ચરમાં. ઓકે બાળકો, આટલું કમ્પ્લીટ આજની થિયરી 3 ભણાવીએ. થોડુંક આજે જાજુ હોય પણ થઈ જવું જોઈએ, સહેલું જ છે બરાબર. અને આના એમસીક્યુ સાથે સાથે ગણતા જવાના આવડશે મિત્રો. ઓકે આવજો. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.